ગમે એનો રિપોર્ટ હું કાઢી શકીશ અને કાઢીશ. આ અમીર બારાડી છે, દેવભૂમિ દ્વારકાનો કાળો નાગ. ગમે એવડું મોટું માથું હોય ને તો અહીંયા હું પડી. તમારા નેતાનો પણ હું કાળો ચીઠ્ઠો કાઢી શકું. રિપોર્ટ એનો પણ આવે તો કઈ નવાઈ નહીં, કેમ કે તમે એસપી ને પીઆઈ ની બદલી કરી શકો પાવરથી. જજની બદલી નહીં થાય તમારાથી. બગદાણાની બબાલને કારણે રાજકારણ ગરમાયું છે અને આ બધાની વચ્ચે હવે જે કોળી આગેવાન નવનીતભાઈ છે તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે જે એક આહિર સમાજના યુવક છે તેમણે તેમની પર ગંભીર આક્ષેપો કર્યા છે. શું કહ્યું છે તેમણે તેમની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાની બબાલમાં આપણે જોયું કે આગેવાન જે કોળી સમાજના આગેવાન છે નવનીતભાઈ, તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ નામ સામે આવ્યું હતું માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું, જેના કારણે સમગ્ર ગુજરાતનો કોળી સમાજ જે છે રોષે ભરાયો હતો અને ન્યાયની માંગ કરી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે હવે જે એક આહિર સમાજના એક યુવક છે હમીર બારાડી, તેમનું એક વિસ્ફોટક નિવેદન સામે આવ્યું છે અને તેમણે આગેવાન કોળી સમાજના આગેવાન નવનીતભાઈ છે તેમની પર ગંભીર આક્ષેપો કર્યા છે. શું કહ્યું છે તેમણે, પહેલા તે સાંભળી લો. ગમે એનો રિપોર્ટ હું કાઢી શકીશ અને કાઢીશ. આ અમીર બારાડી છે, દેવભૂમિ દ્વારકાનો કાળો નાગ. ગમે એવડું મોટું માથું હોય ને તો અહીંયા હું પડી. દેવભૂમિ દ્વારકાનો કાળો નાગ અમીર બારાડી. કદાચ તમારા નેતાનો પણ હું કાળો ચીઠ્ઠો કાઢી શકું. રિપોર્ટ એનો પણ આવે તો કઈ નવાઈ નહીં, બરાબર, કેમ કે તમે એસપી ને પીઆઈ ની બદલી કરી શકો પાવરથી. જજની બદલી નહીં થાય તમારાથી. દેશમાં કાયદો બંધારણીય આમ નાગરિક માટે છે. તમે બીજેપીમાં છો એમ અમે પણ બીજેપીમાં છીએ, બરાબર. એટલે ઘણા શાંતિ સુલેહ કરવાના રસ્તા છે એ કરો અને ગંદી રાજનીતિ બંધ કરો તમારી. નકર હવે તમારા રિપોર્ટ આવશે એમાં હું જરાય અચકાઈશ નહીં. હું અમીર બારાડી છે, દેવભૂમિ દ્વારકાનો કાળો નાગ. મોટા મોટા જ હું માથા પકડું, નાની નાની મેટરમાં હું પડતો નથી, બરાબર. અને આ નવનીત છે ને એ ભૂમાફિયા છે, ગેરકાયદેસર બધું ભૂમાફિયા કરે. પોતાનું જે ભાગ છે ત્યાંથી જમીન છે ગેરકાયદેસરમાં કબજો કર્યો, ત્યાંથી એનો ઈંટનો ભઠ્ઠો નાખ્યો, પછી કોન્ટ્રાક્ટમાં ઈ જ ઈંટું વપરાવી છે, કોન્ટ્રાક્ટ ના આલવા દઈએ. ઓલા ગમે એના રોટલા તોડી નાખે, નાના માણસોને દબાવે, લેડીઝોને અત્યાચારના ઘણા વિડીયો આવેલા છે. અને તમે બધા આને બચાવવા નીકળ્યા છો, કઈ વાંધો નહીં. કદાચ જો આ બે પર્સનલ મેટર રાખી હોત તો સામે બરાબર હતી. તમે તો સમાજ ભેગો કરો છો, તો આહિર સમાજ પણ કે પાછળ નહીં ગઈ. અમારા સમાજના દીકરાને કોઈ ખરાબ દર્શાવશે કે ખરાબ એનું માનહાનિ કરશે તો અમે પણ સામેવાળાનો રિપોર્ટ કાઢશું, બરાબર. એટલે ગંદી રાજનીતિ બંધ કરો, કાયદો કાયદાનું કામ કરે, બરાબર. લો એન્ડ ઓર્ડર જાળવી રાખો. આજે આ એક રિપોર્ટ છે, કદાચ કાલે તમારા નેતાઓનો પણ રિપોર્ટ આવે તો કઈ નવાઈ નહીં. આ અમીર બારાડી છે ભાઈ, આ ગમે એની સામું પડે, બરાબર. દેવભૂમિ દ્વારકાનો કાળો નાગ. ચાલો, જય દ્વારકાધીશ, જય મુરલીધર. અને સામાજિક મુદ્દો ના બનાવવો, એકતા રાખવી. બહુ નેતાઓને પાવરિટી કરીને બદલ્યું કરવી ને બધું માપે. બધેના નેતા અમારા બીજેપીમાં આયુર્ના સૌથી વધારે છે. અમે ક્યાંય હજી પાવર ક્યાંય કર્યા નથી. અમે શાંતિ જાળવવા માંગીએ છીએ, શાંતિ સુલેહ, બરાબર. ચલો, જય દ્વારકાધીશ. આહિર સમાજના આગેવાન હમીર બારાડીનું કહેવું છે કે જે નવનીતભાઈ છે તે ભૂ માફિયા છે, તે નાના લોકોને દબાવે છે અને મહિલાઓ જોડે ખોટું કરે છે, તેવા તેમની પાસે પુરાવા છે. આવું અનેકવાર આપણે બધા એમને કહ્યું છે કે અનેકવાર અમે જોયું છે કે નવનીતભાઈ છે તેમણે અનેક લોકો સાથે ખોટું કરેલું છે, નાના લોકોને તે દબાવવાનો પ્રયાસ કરતા હોય છે. એક તરફ જે કોળી સમાજ છે તે નવનીતભાઈ માટે ન્યાયની માંગ કરી રહ્યો છે અને તેની સામે હવે આહિર સમાજ જે છે આ નવનીતભાઈના જે છે રાસ ખોલી રહ્યા છે. હવે આ મામલે શું ગરમાઈ શકે છે તે જોવાનું રહ્યું. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.